हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની જે લોકરક્ષક અને જે પીએસઆઈ ભરતીના 2024ની જે ભરતી છે તો કે તેના ફોર્મ ભરવાની શરૂઆત એ 4 એપ્રિલ 2024 થી બપોરના 3 વાગ્યાથી એ થઈ ગઈ છે। અને જો તમારે તેની અંદર ફોર્મ ભરવું હોય તો કે તેની અંદર તમારે ઓનલાઈન ફોર્મ એ કઈ રીતે ભરવું તો કે તેની એ સ્ટેપ બાય સ્ટેપ માહિતી એ આપણે આજના વિડીયોની અંદર જોઈશું। અને આ જે ભરતી છે લોકરક્ષક અને પીએસઆઈની તો કે તેની અંદર કુલ જગ્યા એ 12,472 જગ્યા માટે એ ભરતી બહાર પાડવામાં આવી છે। અને જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એ 30/4/2024 રાખવામાં આવી છે। અને તેની અંદર જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો કે તે તમારે કયા ડોક્યુમેન્ટ એ અપલોડ કરવાના છે તેવી તમામ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાનો પ્રયત્ન કરીશું। તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું આગળ રાખજો। અને જો તમે હજી સુધી આ વિડીયોને શેર ન કર્યો તો શેર કરો, કેમ કે જે પણ વિદ્યાર્થીઓને એ લોકરક્ષક અથવા તો પીએસઆઈ અથવા તો બંને જેમાંથી પણ ફોર્મ ભરવાનું છે તો કે તેમના માટે એ આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે। અને જે એટલે કે તમારે જો સૌથી પહેલાં તો તમારે જે ફોર્મ ભરવાનું છે અને જે વિદ્યાર્થીઓ સૌથી પહેલાં ફોર્મ ભરી રહ્યા છે તો કે તેમને અહીં જે ડોક્યુમેન્ટ આપવામાં આવે છે તો કે તેમણે તૈયાર કરી રાખવા। તો કે તેની અંદર જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 અને આજથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। અને જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ તો કે તેને એક તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, પછી એક ફોટો અથવા તો સહી હોવી જોઈએ, પછી શાળા છોડીનું પ્રમાણપત્ર અથવા તો એલસી છે તો કે તે હોવું જોઈએ, પછી ધોરણ 12ની માર્કશીટ રહે તો કે તે એક તમારી પાસે રાખવાની। જો તમારે પોલીસ એટલે કે પોલીસ કોન્સ્ટેબલની અંદર અરજી કરવાની હોય તો, અને જો તમે પીએસઆઈની અંદર અરજી કરવા માંગતા હોય તો તમારે એ ગ્રેજ્યુએટની જે માર્કશીટ હોય તો કે તે એક સાથે રાખવાની। પછી તમારો મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડી જે હંમેશા માટે જે શરૂ હોય કાયમી તો કે તે બંને એ તમારે સાથે રાખવું, કેમ કે જે પણ ભરતી રિલેટેડ માહિતી આવશે તો કે તે મોબાઈલ નંબર અને ઈમેલ પર તે આવશે। પછી એક જાતિનો દાખલો, જો તમે એસસીબીસી અથવા તો કોઈ ઓબીસી અથવા તો એસટી/એસસીમાંથી આવતા હોય તો તમારે એ જાતિનો દાખલો, પછી નોન ક્રિમિનલ જે ફક્ત ઓબીસી એટલે કે એસસીબીસીમાંથી આવે છે તો કે તેમની માટે હોવો જોઈએ। અને જે દાખલો રહ્યો તો કે તે 1/4/2022 થી 30/4/2024 સુધી એ તમે તે દાખલો કઢાવેલો હોવો જોઈએ। અને ત્યારબાદ જો તમે ઈડબ્લ્યુએસમાંથી આવો છો અને તેનો જો 10% અનામત છે તો કે તેનો લાભ મેળવવા માંગતા હોય તો તમે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોવું જોઈએ। અને જે 1/5/2021 થી 30/4/2024 સુધી એ તમે કઢાવેલું હોવું જોઈએ। અને જો તમે સ્પોર્ટ એટલે કે રાષ્ટ્રીય લેવલે અથવા તો આંતરરાષ્ટ્રીય લેવલે જો તમે રમતગમતની અંદર ભાગ લીધો છે અને તેના વધારાના માર્ક મેળવવા માંગતા હોય તો તમારી પાસે એ જે સ્પોર્ટનું સર્ટિફિકેટ છે તો કે તે પણ હોવું જોઈએ। અને જો તમે એનસીસીનું સર્ટિફિકેટ તમારી પાસે સી લેવલનું છે તો કે તો પણ તમને એ વધારાના ગુણ મેળવવા લાયક છે। અથવા તો જો તમે કોઈ રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા તો ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તો કે તેની અંદરથી કોઈ ડિપ્લોમાનો કોર્સ કર્યો છે તો કે તેને માટેનું પણ તમારે સર્ટિફિકેટ હોવું જોઈએ, અને જેથી તમને એ વધારાના ગુણ મળી શકે। અને આ જે ડોક્યુમેન્ટ લેશે તો કે તે એ જે સૌથી પહેલી વાર જે પોલીસ ભરતી અને જે પીએસઆઈની અંદર ફોર્મ ભરે છે તો તેમની માટે આ ડોક્યુમેન્ટ જરૂર છે। પરંતુ જેમણે એ જે ઓજાસ એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની જે વેબસાઇટ છે તો કે તેની ઉપર એ પહેલેથી જ તેમણે રજિસ્ટર મેળવીને એ પોતાનો ઓટીઆર નંબર એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર મેળવી લીધો છે તો કે તેમણે એ માત્ર એક પોતાનો જે ઓટીઆર નંબર છે તો કે તે જ જરૂર છે। અને તમારી જે 12માની માર્કશીટ છે તો કે તે એક સાથે રાખવાની રહેશે, એટલે કે તેમણે માત્ર આ બે વસ્તુ સાથે રાખવાની રહેશે। તમારે જો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તે ભરતીની અંદર ફોર્મ ભરવું હોય તો તમારે સૌથી પહેલાં તો તમારા ફોનની અંદર જે કોઈ પણ બ્રાઉઝર હોય તો કે તેની અંદર એક ઓજસ નામની વેબસાઇટ છે તો કે તે ઓજસ નામની વેબસાઇટ લખવાની। અને જેવી વેબસાઇટ લખશો તો કે તેની અંદર આ પ્રકારની એક વેબસાઇટ આવશે તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે। અને એટલે કે તમે અહીં જે ઇન્ટરફેસ જોઈ શકો છો કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તો કે તે ઉપર તમારે આ પ્રકારની ઇન્ટરફેસવાળી તમને વેબસાઇટ જોવા મળશે। તો કે તેની અંદર જે અહીં જે એટલે કે ઓનલાઈન એપ્લિકેશન છે તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે। અને તેની અંદર તમારે અહીં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે। અને ત્યારબાદ અહીં તમે એટલે કે તમને અહીં જે એટલે કે તમારો જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે અને ડિપાર્ટમેન્ટ તો કે તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે। તો કે તેની અંદર જે અહીં બીજું તો કે એક રહ્યું ને જે પહેલી ભરતી છે તો કે તે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની છે તો કે તમારે તેની અંદર નથી ભરવાની, પરંતુ અહીં જે બીજી એટલે કે જે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને અહીં પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે, એટલે ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3માં એક પોષી કેડર તથા લોકરક્ષક કેડરની જે ભરતી છે તો કે તેની માટેની એ જાહેરાત છે। અને જેની અંદર જે છેલ્લી તારીખ એ
30/4/2024 છે અને અહીં તમારે જે એપ્લાય છે તો તે અહીંથી તમે એપ્લાય કરી શકો છો. અને જો તેની સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો તમે અહીં જે ડિટેલ છે તો તેની ઉપરથી તમે તેની ડિટેલ પણ મેળવી શકો છો. તો આપણે અહીં એપ્લાય કરવાની છે માટે અહીં તમે એપ્લાય ઉપર ક્લિક કરવાનું. એટલે કે જેવું તમે એપ્લાય કરશો તો તમને અહીં તમે જોવા મળશે કે અહીં તમારો એડવર્ટાઇઝ નંબર એટલે કે તમારી જે ભરતી છે તો તે કયા જાહેરાત ક્રમાંક છે, પછી તે ભરતીનું નામ, પછી તેનો ક્લાસ, પછી તેનું ડિપાર્ટમેન્ટ, પછી તે કઈ સ્થળ કયા એટલે કે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 ની અંદર પોસાઈ કેડર તથા લોકરક્ષક કેડરની છે. પછી અહીં તમને વિવિધ માહિતી જોવા મળશે. તો કે તેની અંદર તમારે અહીં જે એપ્લાય નાવ છે તો કે તેની પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ અહીં જે વિદ્યાર્થીઓ એ એપ્લાય વિથ OTR એટલે કે જે વન ટાઈમ રજિસ્ટ્રેશનથી જે વિદ્યાર્થીઓ એ એપ્લાય કરવા માગે છે તો કે તેમને અહીં જ પોતાનો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે અને અહીં તમારી બર્થ ડેટ અને પછી એપ્લાય વિથ OTR કરીશું તો કે તમારી જે માહિતી છે તો કે તે 90% માહિતી રહી તો કે તે આપોઆપ ભરાઈ જશે. જ્યારે બીજી વધારાની માહિતી એટલે કે તમારે જે ગ્રેજ્યુએશન છે તો કે એ તમારે ત્યારબાદ ભરવાનું રહેશે અને તમારે જે માર્કશીટ અપલોડ કરવાની છે તો કે તે ત્યારબાદ અપલોડ કરવાની રહેશે. એટલે કે જે વિદ્યાર્થીઓ એ OTR થી એપ્લાય કરે છે તો કે તેમને અહીં ક્લિક કરવાનું રહેશે. પરંતુ આપણે અહીં જે ફોર્મ કઈ રીતે ભરવાનું તો કે તે જ જણાવ્યું છે માટે અહીં આપણે સ્કીપ કરીશું. તો કે તેની અંદર તમે અહીં જોઈ શકો છો કે ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાય છે તો તે પ્રકારનું એક ઇન્ટરફેસ આવશે. તો કે તેની અંદર ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3માં પોસાઈ કેડર તથા લોકરક્ષક કેડરની એડવર્ટાઇઝમેન્ટ નંબર GPRB એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ 2023-24 1ની ભરતી છે. તો કે જેની અંદર જે એટલે કે અહીં તમને નોંધ આપી દેવાની એટલે કે જે પણ સ્થળે એવી ફૂલડી છે તો કે તે માહિતી રહી તો કે તે તમારે ફરજિયાત નાખવાની રહેશે. અને આની અંદર તમને જે PSI એટલે કે જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તો કે તેની માટે એ તમારી ઉંમર તમારો જન્મ રહ્યો તો કે તે 30/4/1989 થી 30/4/2023 તો કે અહીં જે વય છે તો કે તે વચ્ચે થવો જોઈએ. એટલે કે તમારો અહીં તમને તમારી ઉંમર ક્યાં સુધીની હોય તો કે તે અહીં જણાવી દેવામાં આવશે. એટલે કે જે PSI છે તો કે તેમનો જન્મ 30/4/1989 થી 30/4/2003 સુધીના હોય તો કે તે વિદ્યાર્થીઓ એ ફોર્મ ભરી શકે. અને જે લોકરક્ષક કેડર એટલે કે જે પોલીસ કોન્સ્ટેબલ છે તો કે તેની અંદર જન્મ તારીખે 30 એપ્રિલ 1991 થી 30 એપ્રિલ 2006 સુધી જો તમારી ઉંમર હોય તો કે તે તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. અને ત્યારબાદ અહીં આપણે જે તમે નીચે આવો તો કે અહીં તમને એટલે કે તમારે જે કેડર છે તો કે તે સિલેક્ટ કરવાની છે. એટલે કે જે વિદ્યાર્થીઓ એ માત્ર પોલીસ કોન્સ્ટેબલની અંદર અરજી કરવા માગે છે તો કે તેમણે અહીં PSI કેડર સિલેક્ટ કરવાની છે. અને જે વિદ્યાર્થીઓ એ માત્ર લોકરક્ષક એટલે કે જે પોલીસ કોન્સ્ટેબલ છે તો કે તેની અંદર અરજી કરવા માગે છે તો તેમને અહીં લોકરક્ષક કેડર સિલેક્ટ કરવાની રહેશે. પરંતુ જે વિદ્યાર્થીઓ એ પોલીસ અને PSI એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને PSI બંનેમાં અરજી કરવા માગે છે તો કે તેમણે અહીં બોથ સિલેક્ટ એટલે કે બંને સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે આપણે અહીં જે બંને સિલેક્ટ કરવાનું બંનેની અંદર ભરતી ભરવા માંગ્યું છે તો કે આપણે અહીં બંને સિલેક્ટ કર્યું. પછી ત્યારબાદ અહીં તમારું ટાઇટલ જો કે જે મિસ્ટર હોય તો મિસ્ટર, પછી મિસ્ટર હોય મિસિસ અથવા તો ડૉક્ટર જે પણ તમારે આગળ લાગતું હોય તો સામાન્ય રીતે જો વિદ્યાર્થી હોય અને જે અનમેરિડ હોય તો કે તેમણે એ મિસ્ટર લગાડવાનું. અને અહીં તમારું સરનેમ એટલે કે જે અહીં તમારી જે એટલે કે જે સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ, મધર નેમ તો કે તેની અંદર જે સરનેમ અને ફર્સ્ટ નેમ છે તો કે તે તમારે જે 12માની જે માર્કશીટ છે સમકક્ષ 12માની માર્કશીટ અથવા તો તેના સમકક્ષ જે માર્કશીટ છે તો કે તેની અંદર હોય તો કે તે તમારે ખાસ નાખવાની રહેશે. માત્ર તમારે આ નોંધ છે તો કે તે ખાસ વાંચવી જોઈએ. તો કે તેની અંદર અહીં તમારે સરનેમ નાખવાની, પછી અહીં તમારું જે નામ છે તો કે તે અને જો અહીં રહ્યું તો કે તમારા પિતાનું નામ, અને જો જે છોકરીના લગ્ન થઈ જાય અને જો તેમની પાછળ એ પતિનું નામ હોય તો કે તેમને અહીં નાખવાનું રહેશે. અને અહીં તમારી માતા હોય તો કે તેમનું નામ. અને ત્યારબાદ અહીં તમારું એટલે કે અહીં તમારી જેન્ડર તો કે જેની અંદર મેલ એટલે કે પુરુષ હોય તો કે તેમને મેલ, અને જે સ્ત્રી હોય તો કે તેમને ફિમેલ. પછી અહીં તમારી બર્થ ડેટ, પછી અહીં તમારું મેરિડ સ્ટેટસ તો કે જે મેરિડ છે મેરિડ, અનમેરિડ તો અનમેરિડ, અને સેપરેટ એટલે કે છૂટા હોય તો છૂટા. પછી અહીં જે કેટેગરી એટલે કે તમે કઈ કેટેગરીમાંથી આવો છો તો કે તે અહીં તમારે સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે જનરલ હોય તો કે તેમને જનરલ, પછી જનરલ EWS હોય તો કે તેમને જનરલ EWS, પછી SC, પછી SC/BC, પછી ST તો કે અહીં SC આપણે સિલેક્ટ કર્યું, SC/BC સિલેક્ટ કર્યું. એટલે કે જેવું તમે સિલેક્ટ કરશો તો કે ત્યારબાદ આપણે તમને જે એટલે કે તમે જે કેડર સિલેક્ટ કરી છે એટલે કે જે કેટેગરી તો કે તે મુજબ એ તમારે એ નંબર નાખવાનો રહેશે. જેમ કે અહીં આપણે જે SC/BC સિલેક્ટ કર્યું
તો કે તેની અંદર જે જાતિનો નંબર હોય તો કે તે અહીં જાતિનો નંબર નાખવાનો રહેશે. પછી જાતિ એટલે કે જાતિનો જે દાખલો છે તો કે તેનો એ તમારે જાતિનો દાખલો એ ક્યારે કર્યો તો કે તેની એ તારીખ નાખવાની રહેશે. પછી અહીં જાતિનો દાખલો એ કયા રાજ્યમાંથી છે તો કે તે હંમેશા ગુજરાત હોય છે એટલે કે અહીં ગુજરાત. પછી એટલે કે જે એસસીબીસીના વિદ્યાર્થીઓ છે તો કે તેમને એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જરૂર હોય તો કે અહીં જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તો કે તેનો નંબર નાખવાનો. પછી અહીં જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો કે તે જે તારીખે કર્યું હોય તો કે તે તારીખ નાખવાની. પછી તે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તો કે તે કોના દ્વારા આપવામાં આવ્યું છે તો કે તે અહીં સિલેક્ટ કરવાનું. જેની અંદર મામલાદાર પછી ટીડીઓ એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, પછી ડિસ્ટ્રિક્ટ એટલે કે ડીસી ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી ડિરેક્ટર, પછી ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસર ડીસી. તો કે આમાંથી જે પણ દ્વારા આપવામાં આવ્યું તો કે તે તમારું સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ આપણે અહીં જે એટલે કે કોમ્યુનિકેશન ડિટેલ એટલે કે ઉમેદવારની જે માહિતી છે તો કે તેની અંદર અહીં જે તમારું પ્રેઝન્ટ એટલે કે હાલનું જે સરનામું છે તો કે તે અહીં નાખવાનું. પછી અહીં તમારું જે સ્ટેટ છે તે પછી અહીં તમારો જે જિલ્લો લાગતો હોય તો કે તે તમારો જિલ્લો એ સિલેક્ટ કરવાનો રહેશે. અને ત્યારબાદ એટલે કે તમે જેવો કોઈ તમારો જે જિલ્લો છે તો કે તે સિલેક્ટ કરશો તો કે ત્યારબાદ અહીં તમારો તાલુકો નાખવાનો રહેશે. તો કે જેની અંદર તાલુકો નાખી અને ત્યારબાદ અહીં જે તમારા જે વિસ્તારનો જે પિનકોડ છે તો કે તે પછી અહીં તમારું જે કાયમી સરનામું છે તો કે તે ભરવાનું રહેશે. પછી અહીં તમારો જિલ્લો જે કાયમી જિલ્લો છે તો કે તે અહીં તમારે ભરવાનો રહેશે. અને ત્યારબાદ જેવો કાયમી જિલ્લો ભરો ત્યારબાદ તમારે અહીં જે તાલુકો છે તો કે તે અહીં પાછો જે નાખો કાયમી તાલુકો છે તો કે તે પછી અહીં તમારો જે પિનકોડ એટલે કે જે તમારું કાયમી સરનામું છે તેનો જે પિનકોડ છે તો કે તે. અને એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓને જે કાયમી સરનામું અને જે હાલનું સરનામું છે તો કે તે બંને એક જ હોય તો કે તે બંને એ સેમ પણ રહી શકે છે. અને અહીં તમારો જે મોબાઈલ નંબર છે તો કે તે અહીં નાખવાનો. અને અહીં તમારો જે ઈમેલ છે તો કે તે અહીં નાખવાનો. અને આ મોબાઈલ નંબર અને ઈમેલ તો કે તે હંમેશા એવા નાખવા જે તમે હંમેશા માટે વાપરવાના હોય અને તે તમારા કાયમિક હોય. કેમ કે આ ભરતી રિલેટેડ જ્યાં સુધી આ ભરતી પૂરી ન થાય તો કે ત્યાં સુધી એ આ ઈમેલ અને મોબાઈલ નંબર એની જરૂર પડશે. માટે તમારે હંમેશા જે ઈમેલ વાપરતા હોય તો કે તે જ અહીં નાખવા. અને ત્યારબાદ અહીં તમારે જે મોબાઈલ ઉપર નાખ્યો તો કે તે એ પાછો નાખવાનો. પછી ઈમેલ નંબર તો કે તે એ પણ ફરીવાર નાખવાનું. અને અહીં નેશનાલિટી તો કે તે ઇન્ડિયન રહેવા દેવાનું. પછી ત્યારબાદ અહીં જે સિલેક્ટ ધ ફોટો આઈડી પ્રૂફ છે તો કે ત્યાં એ તમારે એટલે કે જે આઈડી પ્રૂફ છે તો કે તેની અંદર અહીં તમારી પાસે આધાર કાર્ડ હોય તો કે તે અહીં આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું. જે વોટર આઈડી એટલે કે જો ચૂંટણી કાર્ડ હોય તો કે તે અહીં ચૂંટણી કાર્ડ. પછી ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ હોય તો પાન કાર્ડ અને પાસપોર્ટ આઈડી હોય તો કે તે પાસપોર્ટ તો કે તેની અંદર જે પણ તમારી પાસે હાજર હોય તો કે તે તમારે રાખવાનું. એટલે આપણે અહીં આધાર કાર્ડ સિલેક્ટ કરેલું રાખ્યું છે એટલે કે આધાર કાર્ડ. પછી અહીં તમારે જે ફોટો પ્રૂફ નંબર છે એટલે કે જે આધાર કાર્ડ રાખ્યું તો કે તેનો અહીં તમારે તે નંબર નાખવાનો રહેશે. તો કે અહીં આધાર કાર્ડનો એ નંબર નાખવાનો. અને જો તમે એ વધારાના ગુણ મેળવવા લાયક હોય અને તેની અંદર પણ જો તમે રાષ્ટ્રીય લેવલે અથવા તો આંતરરાષ્ટ્રીય લેવલે ભાગ લીધો હોય તો જ તમને તે વધારાના ગુણ મળવા લાયક છે. એટલે કે અહીં સાફ જણાવી દેવામાં આવશે કે ગ્રામ્ય, તાલુકા કે જિલ્લા તથા ખેલ મહાકુંભના જે સ્પર્ધકો છે તો તેમને એ વધારાના ગુણો મળવા લાયક નથી. તો કે તે વાતનું એક ખાસ ધ્યાન રાખવું. એટલે કે ત્યારબાદ અહીં તે નો રહેવા દેવાનું. અને પછી ત્યારબાદ અહીં બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર અને એઝ પર ગવર્મેન્ટ રૂલ તો એટલે કે તમારી પાસે જો કમ્પ્યુટરનું જ્ઞાનનું જે સર્ટિફિકેટ છે તો તમારે યસ રાખવાનું. જો ન હોય તો તે નો રાખવાનું. એટલે કે આપણે અહીં નો ટિક કરી દઈશું. ત્યારબાદ અહીં જો તમે જે વિદ્યાર્થીઓ જે સ્ત્રીઓ એ વિધવાથી અરજી કરતા હોય તો કે તેમને એ યસ કરવાનું અને નહીંતર નો. જો એક્સ સર્વિસમેન હોય તો કે તેમને અહીં યસ કરવાનું રહેશે. અને જે એક્સ સર્વિસમેન નથી તો કે તેમને નો. અને જો રાજ્યના પોલીસ દળમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ કે અન્ય કોન્સ્ટેબલ એ તરીકે હાલ સેવા બજાવતા હોય તો તમારે અહીં યસ કરવાનું હોય છે. વરના તમારે તે નો રહેવા દેવાનું. અને ત્યારબાદ અહીં જે ભાષા છે તો કે તેની અંદર અહીં જે એટલે કે ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી તો કે તેની અંદર તમે બધી રહ્યું તો કે તે તમારે ટિક કરી દેવાનું. એટલે કે તમે વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો. અને એટલે કે બધા ઉપર ટિક કરી દેવાનું. અને જેવું ટિક કરશો તો કે ત્યારબાદ એ તમારે અહીં જે એટલે કે એસએસસીની જે ડિટેલ છે તો કે તે અહીં તમારે નાખવાની રહેશે. તો કે જે કિસ્સામાં ઉમેદવારોના જે પર્સન્ટેજ હોય તો કે તેની અંદર જે ઇક્વલ પેમેન્ટ જે પર્સન્ટેજ હોય તો કે તે યુનિવર્સિટીના નિયમ મુજબ એ તમારે રૂપાંતર કરીને અહીં નાખવાના રહેશે. તો કે તેની અંદર જે એસસી અથવા તો એસએસસી જે ઇક્વિપમેન્ટ છે ઇક્વિવેલન્ટ તો કે તે અહીં તમારે ટકા નાખવાના. એટલે કે અહીં તમારે ટકા. પછી અહીં તમારો ક્લાસ તો કે જેની અંદર ડિસ્ટ્રિક્ટ, ફર્સ્ટ, સેકન્ડ,
પછી પાસ કે નોટ એપ્લિકેબલ તો કે તેની અંદર જે એટલે કે જેમને એ 48% કે તેથી નીચે છે તો તે પાસિંગ ક્લાસમાં આવે, અને જે 48 થી ઉપર છે 59 સુધી તો કે તે સેકન્ડ ક્લાસમાં, અને જેમને 59 થી વધુ છે તો કે તે ફર્સ્ટ ક્લાસમાં. અને જે તે રીતે એ જુદા જુદા ક્લાસ હોય તો કે તે મુજબ જે તમારે ક્લાસ બનતો હોય તો કે તે અહીં નાખી દેવાનું. અને ત્યારબાદ અહીં જે તમારે જે પરીક્ષા આપી 12માની તો કે તે કયા બોર્ડ દ્વારા લેવાની તો કે તે બોર્ડ નાખવાનું. અને ત્યારબાદ અહીં તમારું રાજ્ય, પછી અહીં તમારું પાસિંગ વરા, પછી અહીં તમારો નંબર ઓફ ટ્રાયલ તો કે તમે કેટલી ટ્રાયલ પાસ કર્યું તે, પછી અહીં તમારો લાસ્ટ એટલે કે તમે જે છેલ્લી ટ્રાય કરી હોય તો કે તેનો જે સીટ નંબર હોય તો કે તે અહીં તમારે નાખવાનો રહેશે. અને આ જે એસએસસીની જે ડિટેલ છે તો કે તે વિદ્યાર્થીઓ એ પોલીસ કેડર એટલે કે જે લોકરક્ષક દળ છે તો કે તેની અંદર અરજી કરવા માગે છે તો કે તેમની માટે એ આ ખૂબ જ જરૂરી છે. પરંતુ જે વિદ્યાર્થીઓ એ પીએસઆઈની અંદર અરજી કરવા માગશે તો કે તેમને આ એસએસસીની ડિટેલ અને સાથે સાથે આ જે ગ્રેજ્યુએશનની જે ડિગ્રીની ડિટેલ છે તો કે તે પણ તેમને ભરવાની રહેશે. તો કે તેની અંદર અહીં તમે જે કેટ એટલે કે જેની અંદર ગ્રેજ્યુએટ થયા હોય તો કે તે સિલેક્ટ કરવાનું, જેમ કે BA BCom, BA BTech, પછી BPSD, પછી BSc, પછી BBA BCA, પછી LLB કે ઓધર ગ્રેજ્યુએટ તો કે તેની અંદર જે પણ સિલેક્ટ થયા હોય તો કે તે અહીં તમારે નાખવાનું રહેશે. પછી અહીં તમારી જે ડિગ્રી હોય તો કે તેની અંદર જે તમારી ટકાવારી હોય તો કે તે અહીં નાખવાની. પછી અહીં તમારો ક્લાસ તો કે તેની અંદર જે ક્લાસ આવ્યો હોય, જે તમારી માર્કશીટ હોય તો કે તેની અંદર એ તમને ક્લાસ જોવા મળે છે તો કે તે જોઈને અહીં તમારે નાખવાનું રહેશે. પછી અહીં તમારી યુનિવર્સિટી તો કે તમે કઈ યુનિવર્સિટીમાંથી તમે તે મેળવ્યું તો કે તે યુનિવર્સિટીના, પછી રાજ્ય, પછી પાસિંગ વરા, પછી નંબર ઓફ ટ્રાયલ એટલે કે તમે કેટલી ટ્રાય કરી તે, પછી તમારો લાસ્ટ જે ટ્રાયલ સર્ટિફિકેટ હોય તો કે તે સર્ટિફિકેટનો નંબર, એટલે કે આ બે તમારે માહિતી ભરવાની છે. પરંતુ જે ત્યારબાદ એ જે એડિશનલ વધારે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટની જે વધારાની ડિગ્રી છે તો કે તે જો તમે વધારાની ડિગ્રી મેળવી તો તે તમારે ભરવાની રહેશે, અન્યથા તમારે તે ભરવાની રહેશે એ નહીં. તે વાતનું એ ખાસ ધ્યાન રાખો. અને ત્યારબાદ આપણે જો વધારાની માહિતી કરીએ તો કે યુ આર ધ NCC સર્ટિફિકેટ એટલે કે જો તમારી પાસે એ NCCનું જે સર્ટિફિકેટ હોય તો કે તે તમારે એ હોય તો કે તમારે અહીં યસ ક્લિક કરવાનું રહેશે, અને જો ન હોય તો તમારે તે નો ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે કે અહીં જે આપણે નો ઉપર રાખ્યું. અને ત્યારબાદ જો એટલે કે તમે જો જે રક્ષા શક્તિ યુનિવર્સિટી છે અથવા જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તો તેની અંદરથી એ તમે ડિગ્રી મેળવી છે તો તમારે અહીં યસ અને જો ન મેળવે તો તમારે તે નો ઉપર ક્લિક કરવાનું રાખેલું રહેવા દેવાનું. અને ત્યારબાદ એટલે કે આપણે અહીં જે એટલે કે આની અંદર જે 12માની જે માર્કશીટ અપલોડ કરવાની છે તો તે અહીં તમારે અપલોડ કરવાની છે. એટલે કે અપલોડ SSC અથવા તો જે SSCની જે ઇક્વિવેલન્ટ માર્કશીટ છે તો કે તે અહીં તમારે અપલોડ કરવાની રહેશે. તો કે એની અંદરથી એટલે કે જે ફાઇલ તમે અપલોડ કરો તો કે તે JPG અથવા તો JPG અથવા તો PNG તે ફોલ્ડરમાં આવશે. અને તે ફાઇલ છે તમારી તો કે તેની સાઇઝ 1 MB કે 1 MB થી એ નાની હોય છે. અને જે તમે ફાઇલ જે અપલોડ કરો તો એટલે કે જે તમે તેનો ફોટો અપલોડ કરો તો કે તે એવો હોવો જોઈએ કે જે ઊંચાઈ જાય તો કે સહેલાઈથી વાંચી શકે તો કે તે ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. એટલે કે જે અહીં 3 સૂચનાઓ છે તો કે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને ત્યારબાદ તમે જેવી એટલે કે જે ફાઇલ પસંદ કરી લો તો કે ત્યારબાદ એ તમારે અપલોડ પર ક્લિક કરી લેવાની. એટલે કે તમને અહીં જે ફાઇલ અપલોડ કરી તો કે તે ફાઇલ એ તમને જોવા મળશે. અને ત્યારબાદ અહીં જણાવી દઉં કે હું ખાતરી સાથે જણાવું છું કે મેં જાહેરાતમાં દર્શાવેલ બધા જ નિયમો અને શરતો વાંચીને સમજી છે તથા આ જગ્યાએ એ ઉમેદવારી નિમણૂક માટે જરૂરી તમામ લાયકો એટલે કે તમારે અહીં જે બાંહેધરી પત્રક છે તો કે તેની ઉપર એ તમારે યસ ક્લિક કરીને એ તમારે સેવ કરી દેવાનું. એટલે કે તમે જેવું સેવ ક્લિક કરશો તો કે ત્યારબાદ એ તમને એક જે એપ્લિકેશન નંબર છે તો કે તે તમારે એક એપ્લિકેશન નંબર મળશે. તો કે જે તમને એપ્લિકેશન નંબર મળે તો કે તે એ તમારે કોપી કરીને ત્યારબાદ જેવો તમે તે એપ્લિકેશન નંબર એ કોપી કરો તો કે તેની અંદર ત્યારબાદ તમારે જે અહીં જે ઓનલાઈન એપ્લિકેશન છે તો કે તેની અંદર આવવાનું. અને ત્યારબાદ અહીં જે અપલોડ એટલે કે જે વિદ્યાર્થીઓ એ પહેલી વાર છે તો કે તેમને એ ફોટો અને સાઇન છે તો કે તે અપલોડ કરવાનો રહેશે. તો કે તેની અંદર ફોટો અને સાઇન છે તો કે તે જે તમે એપ્લિકેશન નંબર કોપી કર્યો તો કે તે અહીં નાખવાનું છે. જે એપ્લિકેશન નંબર રહ્યો તો કે તે અહીં જે તમારો એટલે કે જે જાહેરાત ક્રમાંક છે તે હોય. એટલે કે જેમ કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ 2023-24-1, પછી ત્યારબાદ તમને એક નંબર હોય તો કે તે રીતે એ તમારે અહીં પેસ્ટ કરવાનો. પછી અહીં તમારી બર્થડે છે તો કે તે અહીં નાખવાની. અને ત્યારબાદ એ તમે જેવું ઓકે કરશો
તો કે તે તમને એક ફોલ્ડર જોવા મળશે, તો કે જેની અંદર તમારી ફોટો રહ્યો તો કે તે ફોટો અપલોડ કરવાનો રહેશે, અને સહી રહી તો કે તે તમારે અપલોડ કરવાની રહેશે. અને જે ફોટો અને સહી અપલોડ કરો તો કે તે રહ્યું તો કે તે 15 KB થી વધુ ન હોવી જોઈએ. એટલે કે તે સાઇન અને KB ફોટો રહ્યો તો કે તે 15 KB થી નીચે હોવો જોઈએ. અને જે સહી છે તો કે તે તમે વ્હાઇટ પેપર રહ્યું તો કે તેની ઉપર એક કાળા પેનથી લખેલી તમે સહી કરેલી હોવી જોઈએ, તો કે તે અપલોડ કરવાની રહેશે. અને જેવી તે અપલોડ થઈ જાય તો કે ત્યારબાદ તમારી જે અરજી છે તો કે તેને તમારે કન્ફર્મ કરવાનું રહેશે. તો કે તે માટે તમને અહીં જે કન્ફર્મ છે તો કે તે ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો કે તેની અંદર જેવું તમે અહીં એપ્લિકેશન નંબર એટલે કે જે એપ્લિકેશન નંબર આપણે ફોટો છે અપલોડ કરતી વખતે નાખ્યો તો કે તે અહીં નાખવાનો. પછી ત્યારબાદ તમારી જન્મ તારીખ છે તો કે તે અહીં ભરવાની રહેશે. અને ત્યારબાદ તમે ઓકે કહેશો એટલે કે ઓકે કહેશો તો કે તે તમારી અરજી રહે તો કે તે કન્ફર્મ થઈ જશે. અને તેની અંદર તમારે ઓકે તો કે તેવું જણાવવાનું, તો ત્યારબાદ તમારી અરજી રહે તો કે તે કન્ફર્મ થઈ જશે. અને તમને જે કન્ફર્મેશન નંબર મળે તો કે તે તમારે એક જગ્યાએ સાચવીને રાખી લેવો, કેમ કે જ્યારે પણ જે કોલ લેટર ડાઉનલોડ કરવાનું અથવા તો જે કોલ લેટર ડાઉનલોડ કરવાનું આવશે અને જે ગ્રાઉન્ડના અને જે લેખિત પરીક્ષાના તો કે તેનો તમને જે કન્ફર્મેશન નંબર છે તો કે તેનાથી તમે કોલ લેટર કોઈ પણ ના હોય તો કે તે ડાઉનલોડ કરી શકશો. અને તે તમારે જ્યાં સુધી ભરતી ન પૂરી થાય તો કે ત્યાં સુધી એ કોલ કન્ફર્મેશન નંબર છે તો કે તે ઉપયોગી બનશે. અને જે વિદ્યાર્થીઓને આની અંદર જે વિદ્યાર્થીઓને એ ફી કપવાની છે તો કે આની અંદર જે પણ એ અનામત કેટેગરીને આવશે તો કે તેમને કોઈ પણ પ્રકારની એ ફી કપવાની નથી. પરંતુ જે જનરલ કેટેગરીને આવે છે તો કે તેમને જો માત્ર એ પોલીસ કોન્સ્ટેબલની અંદર અરજી કરતા હોય તો તેમને ₹100, અને જો PSIની અંદર અરજી કરવા માગતા હોય તો ₹100, અને જો બંનેની અંદર અરજી કરવા માગતા હોય તો તેમને ₹200 એ ફી ભરવાની રહેશે. અને સાથે સાથે જે બેંક ચાર્જીસ લાગે તો કે તે ઓનલાઈન ભરવાની રહેશે. તો કે તેની માટે તમે જે અહીં ઓનલાઈન એપ્લિકેશન છે તો કે તેની અંદર અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અથવા તો જે પે ફી છે તો કે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો કે જેની અંદર તમારે અહીં તમારી જોબ છે તો કે તે સિલેક્ટ કરવાની છે, જેની અંદર અહીં ગુજરાત પોલીસ દળમાં વર્ક એ પોસે અને લોકરક્ષક કેડરની તો કે તે સિલેક્ટ કરવાની. અને ત્યારબાદ અહીં જે તમને કન્ફર્મેશન નંબર મળ્યો તો કે તે સિલેક્ટ કરવાનો. અને ત્યારબાદ અહીં તમે બર્થડેટ નાખશો તો કે તમે જે ફી જે માધ્યમથી કપાવવા માગતા હોય તો તે માધ્યમનું નામ જશે. અને તેની અંદરથી તમને જે પણ ફાવે જે માધ્યમ ફાવે તો કે તે દ્વારા તમે પોતાની ફી કપી શકો છો. અને જે પણ વિદ્યાર્થીઓએ આની અંદર ફી ભરી હોય તો કે તેમને જો ઓનલાઈન પેમેન્ટની ફી ડાઉનલોડ કરવી હોય તો કે તે અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી છે તો કે ત્યાંથી એ ફી ભરી શકશે. અને અહીં એટલે કે જે તમે જે ફી ભરી તો કે તેની જે રિસિપ્ટ છે તો કે તે અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને જે વિદ્યાર્થીઓ તેની અંદર એટલે કે જે ફોર્મ ભર્યું છે અને તેમની પાસે જો ફોર્મની એ પ્રિન્ટ નથી તો કે તે અહીં તમે જે એપ્લિકેશન કરી તો કે તેની પ્રિન્ટ પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. અને અહીંથી તમે તમારું જે પેમેન્ટ કર્યું તો કે તેનું સ્ટેટસ એ કેટલું પહોંચ્યું છે એટલે કે જે પેન્ડિંગ છે કે એ ફી ભરાઈ ગઈ છે તો કે તે અહીંથી તમે જાણી શકો છો. અને ત્યારબાદ અહીં તમને એટલે કે જે ફી રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો કે તે અહીં તમને સૂચનાઓ આપી દેવામાં આવે છે. એટલે કે તમે જો ફોર્મ ભર્યું તો કે તમારે એ સૌથી પહેલાં તો જે એપ્લિકેશન ફોર્મ છે તો કે તે અવશ્ય ડાઉનલોડ કરવું, કેમ કે જ્યારે પણ ભરતી પૂરી થવાની હોય તો કે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એ જે તમે જે માહિતી નાખી તો કે તેની અંદર જે એપ્લિકેશન હોય તો કે તેની અંદર ડાઉનલોડ કરી અને તેની અંદર એકવાર અવશ્ય જોઈ લો, કેમ કે જે પણ કોઈ પણ ભૂલ હોય તો કે તમે તરત તેનો સુધારો થઈ શકે. માટે તમારે જે એપ્લિકેશન ફોર્મ છે તો કે તે ડાઉનલોડ કરી અને તેની અંદર ફોર્મ ભરી ત્યારબાદ એ નિરીક્ષણ કરીને એ જોઈ લેવું. ના વિડીયોની અંદર જે આપણે પોલીસ ભરતી અને જે PSIની જે બધા ચોઈસની જે ભરતી બહાર પાડવામાં આવી તો કે તેની અંદર તમારે અરજી કઈ રીતે કરવી તો કે તેની એ સંપૂર્ણ માહિતી જોઈ. અને જો તમે આ પોલીસ ભરતી રિલેટેડ જે વિદ્યાર્થીઓને સૌથી વધુ મૂંઝવતા સવાલો હોય તો કે તેનો માટેનો એટલે કે જે ઉમેદવારોએ જે પોલીસ બોર્ડને જે પૂછ્યા હતા તો કે તેના દ્વારા તેમણે શું જવાબ આપ્યો તો કે તેની એક અલગથી PDF આપવામાં આવી છે. અને તેની માટે આપણે એક અલગથી વિડીયો પણ બનાવ્યો છે તો કે તમે તે પણ વિડીયો જોઈ શકો છો, જેની અંદર જે પણ ઉમેદવારોના મૂંઝવતા સવાલો છે તો કે તે તમામ સવાલોનું સમાધાન તે વિડીયોની અંદર આપી દેવામાં આવશે. અને તે વિડીયોનું લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. અને જ્યારે એટલે કે તમે ફોર્મ ભરો તો કે તે પહેલાં એકવાર તે વિડીયો અવશ્ય જોઈ લેવો, જેથી તમને તે ખૂબ જ ઉપયોગી બનશે. અને જો તમે આવી જ માહિતી આપણી
સૌથી એટલે કે આવી જ ભરતી રિલેટેડ માહિતી એ સૌથી પહેલાં મેળવવા માંગતા હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તો તેની અંદર જોડાઈ શકો છો, જેની અંદર ભરતી રિલેટેડ અને જે પોલીસ કોન્સ્ટેબલ રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો તે એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે આવી જ માહિતી એ યુટ્યુબ ચેનલ દ્વારા મેળવવા માંગતા હોય તો તમે આપણી જે યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગ છે તો તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો. અને જો હજી સુધી તમે આ વિડીયો લાઇક ન કર્યો હોય તો લાઇક કરો, અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.